ગાંધીના ગુજરાતમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ છતાં ગોલવી જૂના ગામના સ્થાનિકોએ દારૂ મામલે ફરમાન બનાવવા મજબૂર બન્યા છે। પોલીસને અનેકવાર રજૂઆત કરવા છતાં ગામમાં દારૂના વેચાણ કરતા બિંદાસ બન્યા છે અને દારૂડિયાઓનો ખોફ બેકાબુ બન્યો છે। આ પરિસ્થિતિ છે દિયોદર તાલુકાના પછાત એવા ગોલવી જૂના ગામમાં। દારૂનું ધૂમ વેચાણથી સ્થાનિક ગ્રામજનો ત્રાહિમામ થતા એકઠા થઈ દારૂને દેશવટો આપવા મહિલાઓ બાળકો રસ્તા પર આવ્યા હતા અને ગામમાંથી દારૂનો વિરોધ દર્શાવ્યો હતો। તો ગામમાં કોઈ દારૂનું વેચાણ કરશે અથવા તો કોઈના દ્વારા કરાવવામાં આવશે તો ₹10,000નો દંડ કરવાનું ફરમાન જાહેર કર્યું છે। ગામમાં દારૂડિયાઓ દારૂ પી બેફામ બન્યા હતા ત્યારે છડેચોક દારૂના નશામાં ધૂત દારૂડિયાઓથી ગામ આખું ત્રાહિમામ પોકારી ઉઠતા ગામે કડક હાથે કામ લીધું છે। ગામની શાળામાં બાળકોને ભણવા જવું હવે મુશ્કેલ બન્યું છે। દારૂ અને દારૂડિયાઓના ખોફથી મહિલાઓને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। ગામની સીમાડે અને રસ્તે નીકળતા નિર્દોષ બાળકો અને મહિલાઓને દારૂના નશામાં ધૂત દારૂડિયાઓ હેરાન પરેશાન કરતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપો કર્યા છે। ત્યારે મહિલાઓ આગળ આવી ગામમાંથી દારૂ વેચાણ કરતા તત્વો અને દારૂડિયાઓ સામે ફરમાન જાહેર કર્યું છે। આખરે દારૂના ત્રાસથી કંટાળી ગામના લોકો એકઠા થઈ 10 દિવસમાં ગામમાં દારૂનું વેચાણ બંધ નહીં થાય તો શાળામાં બાળકો નહીં મોકલીએ તેવી ગામ લોકોએ ચીમકી ઉચ્ચારી છે। ગોલવી જૂના ગામે ગામ લોકો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ટૂંક જ સમયમાં સમગ્ર ગામ ગાંધીજીના માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। ગોલવી ગામ જૂનામાં દારૂ બંધ થવા જોઈએ કેમ કે હાલમાં મારી 18 વર્ષ ઉંમર છે। મારે હાલમાં ભણવું હતું, મારે બી તમારા તરફ તમારી જેવું જ મોટું માણસ બનવું હતું, પણ આ દારૂના ત્રાસથી આ ગામમાં ખૂબ આમ જોવો તો દારૂ ને આમ જોવો તો દારૂ, આ દારૂના કારણે અમે ભણી શક્યા નથી કેમ કે હવે આ દારૂ બંધ કરાવો છે। અમારી જેમ મારા જેવી બીજી પણ છોકરીઓ છે જે અફનરાઈ જશે, પણ અમારે હવે એવું થવા આવું નથી કેમ કે આ ગામના છોકરા નાના છે પણ એ પણ પીવે છે, તો એમના અમારે ભવિષ્ય સુધારવું છે તો અમારે દારૂ બંધ કરાવો છે। કે ગોલવી ગામમાં ત્રાસ છે બરાબર, અમારા નાના બૈરા રડીને બેઠા છે, આમાં હો તો કોણ, તો અમારે હવે ચી રીતનું રહેવું, સીતી રહેવું, બબાલીમાં સીતી રહેવું। અમારે હમણાં દારૂડિયા બોલતા હોય ને હમણાં બોલતા હોય તો કાળો ત્રાસ છે, તો અમે સી રીતનો બેઠા। તે અમારી ગોલવીમાં નાશ દારૂ કરવાનો છે। તમારે ભલે તમે કોમ નહીં કરો તો અમે આગળ વધીશું, આગળ જશે તો પણ દારૂનો નાશ કરશે। વિશેની એ રજૂઆત છે કે આ અમારું દિયોદર તાલુકાનું ગોલવી જૂના ગામ છે, એની અંદર જે દારૂ વિશેની અમારી ખાસ માગણી છે કે એ બંધ થવા માટેની માગણી છે, અને એમાં અમે બંધ કરાવવા માટે સમગ્ર ગામ એક થયો છે અને બંધ કરાવવા તમામ રાજી છે। પણ એમાં અમારો મેઇન મુદ્દો એ છે કે દારૂ બંધ કરવાનું કારણ એ છે કે અમારી જે નાના છોકરા છે શાળાએ જતા હોય તો દારૂડીનો ત્રાસ છે। જ્યારે અમારી બેન દીકરીઓ ડેરીએ દૂધ ભરાવા જતી હોય તો પણ એમને મોટો ત્રાસ છે, જ્યારે ભણવા જતી હોય ત્યારે પણ એમને મોટો ત્રાસ છે, જ્યારે અમારી માતાઓ ખેતરમાં ચાર લેવા જતી હોય ત્યારે પણ આ દારૂડિયા વચ્ચે જ હોય છે। એટલે અમને એમ થયું કે હવે અમે બહુ સહન કર્યું છે અને હવે આ દારૂ બંધ કરાવવા માટે સ્વેચ્છાએ અમે ઠાકોર કોમ જે અમે કહેવરાવો એ ખુદ અમે જાતે તૈયાર થયા છે। સ્વેચ્છાએ અમારે આ દારૂ બંધ કરી અને બીજે પણ ક્યાંય દારૂ જો ચાલુ હોય તો અમારે બંધ કરાવવો છે। અને પોલીસને રજૂઆત અમે કરીએ છીએ કે પોલીસ મિત્રોને પણ અમારી વિનંતી કે અમારી સાથે રહે અને દારૂ બંધ કરાવવામાં અમને સપોર્ટ કરે, સાથ સહકાર કરે। અને જો પોલીસને માગણી કરતાં પોલીસ જો અમારું નહીં સાંભળે તો અમારે કલેક્ટર સાહેબ પાસે જવું પડશે, પાલનપુર જવું પડશે, ગાંધીનગર જવું પડશે, અને જ્યાં સુધી દારૂ બંધ નહીં થાય ત્યાં સુધી અમે આ કામને વળગ્યા રહીશું અને વળગ્યા જ રહીશું। આ મીડિયાના માધ્યમથી અમે બે હાથ જોડીને બહુ ખૂબ વિનંતી કરીએ છીએ કે અમારા ગામમાંથી દારૂ બંધ થવા જોઈએ। અને અમે કોઈ એક બંજાણા બંધ નથી કરતા, પણ ગોલવી જૂનાનો તમામ વાસ, તમામ કોમ, ઠાકોર કોમ છે, ચાહે રાવળ કોમ હોય, હરિજન કોમ હોય, પાસે કોઈ બી પંડ્યા કોમ હોય, ઓલ કોમ દારૂ બંધ કરાવવા રાજી છે। અને તમામે તમામ એટલી બધી હદે કંટાળી ગયા છે કે હવે તો આ ગોલવીમાંથી દારૂ બંધ જ કરવો છે અને નેસ્ત નાબૂદ કરવો છે। અને જે પણ દારૂ બંધ નહીં થાય
ગામની અંદર અમુક એવા તત્વો છે કે અમે દારૂ બંધ નહીં થવા દઈએ, તમારાથી જે થાય તે કરો, અને જો તમે દારૂ બંધ કરાવશો એના દિવસે અમારા ખેતર મોટા પડ્યા છે, અમારા ખેતરમાં અમે જાહેરમાં દારૂ ઉકળાવશું, પોલીસ ઉપર તમારે જેટલા કેસ કરવા એટલા કરજો, અમે જોઈ લઈશું, અને તમે બંધ કરાવો, કઈ રીતે બંધ કરાવો એ અમારે જોવું છે. આજથી અમે ભારતને સરકારને વિનંતી કરીએ છીએ કે અમારો દારૂ બંધ થવો જોઈએ, ગોલવી ગામમાંથી દારૂ બંધ થવો જોઈએ. તો આ બહુ જ છે, બહાર નીકળવાનું મુશ્કેલ થઈ ગયું છે. છોકરીઓને ભણવા જવું હોય તો કઈ રીતે જાય? અને બીજી એક વાત કે તમે આ ગામમાં જઈને જોઈ આવો, વિધવા સુહાગન કરતાં વિધવા ઘણી છે. કોઈ ટોપા ખાય છે, કોઈ ગરીબ ઘરના દવાખાના એટલા ભોગવે છે કે લાખ 2 લાખ રૂપિયા પૂરું પડતું નહીં, તોય છેવટે સરવાળે દારૂ પીપીને માણસ બચતો નથી. હું મારા જ વાત કરું, મારા ઘરેથી દારૂ પીપીને 2 વખત કૂવામાં પડ્યા, પણ એ તો અમારા કિસ્મત એવા કે એ બચી ગયા. બરાબર? એટલે દારૂનો ત્રાસ ખૂબ વધી ગયો છે. અમે મીડિયાવાળાને, પોલીસને અને કલેક્ટરને અમારી નમ્ર વિનંતી છે કે આ ગામમાં આવીને દારૂ બંધ કરાવે, નહીંતર અમે આગળ સુધી વધી જઈશું, પછી અમને કહેતા નહીં. બરાબર? ગાંધીનગર સુધી જઈશું. અને આ તમામ લોકો અમારી સાથે છે. અમે આખા ગામના અમને વિનંતી કરીએ છીએ દિયોદર પોલીસ તરીકે કે અહીં આવીને દારૂ બંધ કરાવે. મહેરબાની કરીને અમારે બધાની વિનંતી છે કે હપ્તા જે લેતા હોય બંધ કરી નાખે. બરાબર? તમને હપ્તા લેતા રાંડું નથી નડતી. બરાબર? અને આમ એમ કહે છે અમુક પોલીસવાળા, પણ એમ પણ કહે છે કે અમે જ્યાં ઘરો ઘર હપ્તા અમે જઈએ છીએ રેડ પાડવા, તો ઘરો ઘર દારૂ એકનાર્યું રાંડું છે. બરાબર? તો એમને હપ્તા લેતા રાંડું કેમ નથી નડતી? મારું કહેવું તો એટલું જ છે કે દારૂનો પાક્કો કાયદો થવો જોઈએ, અને ગોલવી ગામની અંદર દારૂ બંધ થવો જોઈએ, કારણ કે અમારા નાના છોકરા છે એમના માટે અમારે સુધારો લાવવો છે. એ સત્ય છે, કારણ કે મારી ઉંમર 25 વર્ષ છે, ત્યાં સુધી હું જ્યાંથી સમજણો છું ત્યાં સુધીની મારી સમજણ છે, ત્યાં સુધી મને એવું લાગે છે કે અમારું ગામ કોઈ જગ્યાએ કે કોઈ વસ્તુ અમારા ગામમાં એવી નથી કે ગ્રોથ થયો હોય. ગ્રોથ થવાનું કારણ મતલબ કે કોઈ એવી પ્રગતિ થઈ હોય, કોઈ જેવી વસ્તુ અત્યાર સુધીમાં નથી દેખાતું. અને મેઇન કારણ અમારા ગામમાં એ છે કે દારૂ બંધ થાય તો અમારા ગામનો કંઈક વિકાસ થાય. અમારા ગામમાં સ્વચ્છતાએ કોઈ કર્મચારી કે કોઈ સભ્ય કે કોઈ વ્યક્તિ અમારા ગામમાં કોઈ આવા એવો કોઈ તૈયાર જ નથી, કારણ કે મેન હેતુ એ રહ્યો છે કે અમારા ગામમાં મેન દારૂ છે. બરાબર? અને અમારા ગામમાં તકલીફ ઘણી બધી છે, દારૂના કારણે જ છે, કારણ કે અમુક માણસો એવા છે કે એમને દારૂ ચાલુ રાખવો છે. બરાબર છે? જે મેન માણસો છે, અને અમારા જેવા નીચી કુમના, અમારા જેવા સમાજના માણસો એવા છે કે એમને દારૂ બંધ કરાવવો છે. તો અમારું તો આ ગામમાં કાંઈ ચાલતું જ નથી. મેન કોનું ચાલે છે કે જે દારૂ વેચે છે ને એમની પાસે રૂપિયા છે ને એ બધું આગળ પોલીસને હપ્તા આપતા હોય, તો કે હું તો કોઈ ના આપતા હોય. બરાબર? પણ એ દારૂ ચલાવે છે. અને અમારી રજૂઆત એટલી છે સર કે અમારા આ આખું ગામ ભેગું થઈ અને દારૂબંધીનું અમે કરીએ છીએ, તો દારૂ બંધ કરો ને કરો. મારી રજૂઆત એટલી. શાળા ગામને દારૂ બંધ કરવો છે. દારૂ બંધ થતો છે નહીં, કોઈ જગ્યાએ કોઈને કાં તો કોઈ આ મંજૂર છે નહીં. અમારે દારૂ ઉકાળવા વસ્તી આવું જ કહે છે. અમે 2-5-25 જણા વાહને ભેળો કરીને કરો છો દારૂ, પણ હેડવા જતા છે નહીં. અત્યારે હાલ ગાળીઓ ખાવી પડે છે અમારે. વસ્તી બોલવા દેતી નથી, દારૂ બંધ કરવા નથી આ લોકોને. આદમી અત્યારે હાલ 50 વર્ષની ઉંમરનો કોઈ આદમી રહ્યો નથી ગામની અંદર. ત્યાં સાથે કહેવા જાઓ એટલે અમારે જાણા છે મોટા કરવા છે, પણ મોટા મરી જાય છે એનું અહીંયાને કોઈ વિચાર નથી. મોટા મારીને જાણા છે મોટા કરવા છે અહીંયાને, ત્યાં છતાં બંધ કરવા નથી દારૂ. પછી ક્વાર્ટરોમાં ભેળું લેવું પડશે. ક્વાર્ટર પહેલું ગોળિયા શું કહે છે, ક્વાર્ટરવાળાને બંધ કરો, ક્વાર્ટરવાળા શું કહે છે, ગોળિયાને બંધ કરો. કઈ બાજુ બંધ કરવાનું? સરકાર કરે તો બંધ થશે, અને ત્રીજે દાડે પોલીસ સરકાર ગામમાં જોઈશે તો આ દારૂ બંધ થાય છે, ને કોઈ દાડો દારૂ બંધ થવાનો નથી.